તો આ એ દ્રશ્ય છે જેને નિહાળવા માટે નયનો ક્યારના તરસી રહ્યા હતા. તો ચાલો કરતર ધ્વનિથી એક વખત મંચના બધા આપણા બહેનોનું આપણે સ્વાગત કરીએ. બે સગડીઓ છે, સાધનની સગડીઓ મંચ પર ઉપસ્થિત છે અને આંખો દુધા રાજા એ નિરાકાર છે, ગુપ્ત છે, પણ એમના પ્રત્યક્ષ સ્વરૂપમાં આપણા સમક્ષ દિવ્યાબહેન અને રંજનબહેન એમના પ્રતીક રૂપે મોજૂદ છે. અને જે મંચ પર મહેમાન છે તો બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી બહેનોને અતિ હર્ષ છે અને ગુલદસ્તાથી અને શ્રૃંગારથી બહેનો મંચસ્થ બહેનોનું સ્વાગત કરશે અને આપણે સૌ કરતલ ધ્વનિથી સાથ આપીશું. ચંદ્રિકાબેન પાયલબેનને ક્યારથી આપણે શોધી રહ્યા હતા. હું એમને કહેવા માંગુ છું કે ચમનમાં જાઓ છો પણ એટલી છે ખબર તમને, ચમનમાં જાઓ છો પણ એટલી છે ખબર તમને કે ચમનના પુષ્પોને શોધી રહ્યા છે ભ્રમર તમને, શોધી રહ્યા છે ભ્રમર તમને. અને આજના પ્રસંગે આ બંને બહેનો અમારા સમક્ષ પહોંચી ગયા છો અને પરિવાર તરફથી ગુલદસ્તોથી પરિવારના ભાઈઓ અને બહેનો બધાની બહેનોનું સ્વાગત કરી રહ્યા છે. ચંદ્રિકાબેન, પાયલબેન, રંજનબેન, રાજબેન, દિવ્યાબહેન. આપના આગમનથી ખુશીઓનો રંગ વરસે છે, આપના આગમનથી ચહુ ઓર ફૂલ વરસે છે. આજે આકાશ પણ હેરાન છે કે મારા ચમકતા તારાઓ ક્યાં ગયા. આજે આકાશ પણ હેરાન છે કે મારા ચમકતા તારાઓ ક્યાં ગયા. ખબર નથી એને કે બધા તારાગણ આજે આ મંચ પર ઉતર્યા છે, બધા તારાગણ આજે આ મંચ પર ઉતર્યા છે. તો આ સુંદર અલૌકિક કે જેમાં દિવ્યતા છે, જેમાં રૂહાનિયત છે, જેમાં ત્યાગની સુગંધ છે, જેમાં તપનો પ્રકાશ છે અને જેમાં સેવાની ખુશ્બુ છે, એવું સુંદર જીવન જીવનારી બહેનો આજે આપણા સમક્ષ ઉપસ્થિત છે. અને આવો શ્રૃંગાર ગુલદસ્તાથી તો સ્વાગત થયું, પણ સાથે સાથે શ્રૃંગાર હાર તિલકથી શૃંગાર કરવા માટે આ હાર પ્રતીક છે કે હર સમયે જે પોતાના જીવનમાં વિજય પ્રાપ્ત કરી છે તો વિજયનો હાર છે, પરમાત્મા સ્મૃતિનું તિલક છે. તો એવો તિલક ને હાર ને ચુનરી લઈને, ઈશ્વરીય સ્નેહની ચુનરી લઈને બહેનો આવી રહી છે અને મંચસ્થ સર્વ બહેનોનું સ્વાગત કરી રહી છે. ચંદ્રિકાબેન અને પાયલબેનને તાજ પહેરાવી રહ્યા છે. આ ખૂબ જ સુંદર જિમ્મેવારી એમને સ્વીકાર કરી છે તો એનું સ્મૃતિ તાજના રૂપમાં એમને આપી રહ્યા છે.